તો કઈ રીતે આખી આ યુદ્ધની સ્થિતિ છે ને કેમ રશિયા હુમલો કરી રહ્યું છે યુક્રેન પર, તે તમામ આપણે બાબતો સમજીશું. આપણી સાથે જોડાયા છે અમારા એસોસિએટ એડિટર દેવશી બારડ. દેવશીભાઈ, જે પ્રમાણે રશિયા હુમલો કરી રહ્યું છે, લોકોને તે કારણ ખાસ કરીને એટલા માટે નથી સમજાતું કે બીજા કોઈ દેશ જો કોઈ દેશ પર હુમલો કરે તો જમીન હડપવા માટે કરતું હોય છે, પરંતુ યુક્રેન નાટોમાં જોડાઈ રહ્યું છે તે રશિયાને પસંદ નથી, તેના માટે રશિયા હુમલો કરી રહ્યું છે અને તેના ખાસ કરીને જે એરબેઝ છે અથવા તો જે તેનો સૈન્ય ઠેકાણા છે ત્યાં હુમલાઓ કરી રહ્યું છે. આ વિશે આપ શું કહેશો? જી મિથુન, અત્યારે વિશ્વ છે એ ત્રીજા વિશ્વયુદ્ધની કગાર ઉપર ઊભું છે. કારણ કે અત્યારે જે પ્રકારની સ્થિતિ યુક્રેનમાં બની છે એ યુક્રેનમાં બનેલી સ્થિતિ છે રશિયાની સામે અમેરિકા છે. જે યુક્રેન જે છે એ તો એક મોહરું છે. યુક્રેનનો મોહરાનો ઉપયોગ કરીને અમેરિકા પોતાના હિત સાધવા મથી રહ્યું છે, જ્યારે રશિયા જે છે એને ખાડવા મથી રહ્યું છે. આ તમામ મોરચે અત્યારે બંને વિશ્વ જે છે એ એક ત્રીજા વિશ્વયુદ્ધના કગાર ઉપર ઊભું છે. હું તમને સમજાવીશ કે અત્યારે યુક્રેનને રશિયાએ કેવી રીતે ત્રણેય બાજુથી ઘેરી લીધું છે, સાથે સાથે યુક્રેનની ખાડવા માટે રશિયાની કેવી તૈયારી છે. આ એક નકશાના માધ્યમથી તમને બતાવવા માંગી રહ્યા છે કે આ યુક્રેન છે. યુક્રેનની એક ભાગ જે છે એટલે યુક્રેનની એક સરહદ છે રશિયા સાથે જોડાયેલી છે. રશિયાની સાથે જોડાયેલી સરહદ જે છે એમાં સૌથી મોટો દેશ જે છે યુક્રેન છે, કે યુક્રેન અને રશિયા સૌથી વધારે સરહદી વિસ્તારથી જોડાયેલી છે. આ ભાગ જે છે અહીંયા રશિયાએ ચારે બાજુ પોતાના સૈન્ય ગોઠવી દેવામાં આવ્યા છે, મિસાઇલો ગોઠવી દીધી છે, સાથે સાથે ટેન્કરો પણ ગોઠવી દીધા છે. અને એ તમામ જે છે એ કેટલાક આ સવારથી જ કેટલાક જે હેલિકોપ્ટર છે, કેટલીક મિસાઇલો છે, કેટલાક સૈન્ય જે છે એ યુક્રેનની અંદર ઘૂસી ચૂક્યા છે. આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર તમને દિવસ દરમિયાનના કેટલાક એવા પ્રકારના અપડેટ્સ પણ મળ્યા છે. હવે સવાલ એ છે કે 2 દિવસ પહેલા રશિયાએ યહાં લુહાન્સ્ક અને ડોનેટ્સ્ક જે પાર્ટ જે છે એને સ્વતંત્ર ઘોષિત કરી દીધા હતા. અહીંયા રશિયન સમર્પિત બળવાખોરોનું રાજ જે છે, અહીંયા આ ઉપર આ જગ્યા જે છે ત્યાં રશિયાના અત્યારે મોટો એર બેઝ બનાવી દેવામાં આવ્યો છે. સાથે આ ક્રિમિયા છે, ક્રિમિયાની અંદર 2014ની અંદર ક્રિમિયાને યુક્રેનમાંથી અલગ કરીને રશિયાએ પોતાની સાથે લઈ લીધું હતું. હવે એ જે ભાગ જે છે ત્યાં પણ સૈન્ય અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. અહીંયા એક સ્વતંત્ર દેશ છે માલ્ડોવા. માલ્ડોવા સ્વતંત્ર દેશ છે, એ રશિયા સાથે જોડાયેલો દેશ છે, નાટો સાથે સંકળાયેલો નથી. આ સંજોગોમાં અહીંયા પણ રશિયાનું સૈન્ય બેઝ છે. એટલે કે મતલબ કે અહીંયા જે સમુદ્ર જે છે, જે કાળો સમુદ્ર છે, ત્યાં માલ્ડોવા, ખાસ કરીને ક્રિમિયા અને લુહાન્સ્ક નો જે પાર્ટ છે ત્યાં તો રશિયન સૈન્ય છે જ. સાથે સાથે બેલારુસ જે છે કે જે સ્વતંત્ર દેશ છે પરંતુ એનું ઇન્ફ્લુઅન્સ છે રશિયા સાથે છે. રશિયા સાથે ઇન્ફ્લુઅન્સ ધરાવતો બેલારુસ જે દેશ છે એના મોટા ભાગની અંદર ઘણા બધા પ્રદેશની અંદર સૈન્ય રશિયાનું સૈન્ય છે એને ગમે ત્યારે યુક્રેનની અંદર અટેક કરી શકે એમ છે. આમ જે યુક્રેન જે છે એના 3 બાજુનો જે ભાગ જે છે રશિયાએ અત્યારે ઘેરી લીધો છે અને ત્યાં તમામ પ્રકારની જે સૈન્ય તાકાતો છે અથવા તો પ્લેન છે કે જે હેલિકોપ્ટર છે, તમામ વસ્તુઓ છે. પરંતુ સાથે નાટો દેશ છે. અત્યારે નાટો દેશે એવા પ્રકારની વાત કરી છે કે રશિયાને કહ્યું છે કે રૂક જાઓ, પરંતુ નાટો દેશે એક પ્રકારનો હુમલો કરવાની વાત કરી નથી અથવા તો જે આક્રમક પગલાની વાત નથી કરી. આ સંજોગોમાં જે પોલેન્ડ છે ત્યાં અને રૂમાનિયા, ત્યાં બંને જગ્યાએ નાટો સૈન્ય છે અને એ સૈન્ય જે છે એ યુક્રેનને મદદ કરી શકે છે. પરંતુ અત્યારની સ્થિતિ જોતા યુક્રેન જે છે એ 3 બાજુથી ઘેરાઈ ચૂક્યું છે. હવે આપણે જોઈશું કે કેવી રીતે, સૌથી સવાલ મોટો એ થઈ રહ્યો છે કે શા માટે રશિયા જે છે યુક્રેન ઉપર હુમલો કરે. એક સમયે યુક્રેન જે છે એ રશિયાનો ભાગ હતું. લગભગ 1919 થી યુક્રેન જે છે યુએસએસઆર એટલે કે અત્યારનું રશિયા એનો હિસ્સો હતું. પરંતુ લગભગ 50-60 વર્ષ રહ્યા બાદ ફરી એકવાર 1991 ની અંદર જે રશિયાથી અલગ પડી ગયું. કારણ કે ત્યાં સામ્યવાદી સરકાર તરફથી જે રશિયાની સરકાર હતી, સામ્યવાદી સરકાર હતી, એ સામ્યવાદી સાથે યુક્રેનના જે નેતાઓ હતા અથવા યુક્રેનની પીપલ છે એને વધારે ગઠબંધન છે યુરોપિયન યુનિયન સાથે હતું અથવા તો નાટો દેશ સાથે હતું. એના અનુસંધાનમાં તેઓ ધીરે ધીરે નાટો તરફી ગયા. તો હવે સવાલ અહીંયા હું બતાવવા માંગીશ કે કેવી રીતે અહીંયા જે યુક્રેન જે છે એ અને રશિયાની જે વાત ચાલી રહી છે અથવા લડાઈ ચાલી રહી છે એમાં નાટો દેશનો રોલ શું છે. નાટો અહીંયા જે વાત જે ચાલી રહી છે એટલે નાટોમાં સૌથી મોટી લડાઈ એ છે કે નાટો કેવી રીતે નાટોની અંદર યુક્રેન જે છે ભળે નહીં એના માટેના એક પ્રયત્ન. એના માટે રશિયા છે ગમે તે રીતે યુક્રેન ઉપર હુમલો કરી રહી છે. જે રશિયાની સરહદ છે એ તમામ સરહદ જો યુક્રેન જે નાટોની અંદર ભળી જાય
તો યુક્રેન જે રશિયાની તમામ સરહદ છે, એટલે કે રશિયાનો પશ્ચિમી આખો ભાગ જે છે એ નાટો તરફી થઈ જાય શકે એમ છે. અહીંયા આ જે સરહદ જે દેખાઈ રહી છે એ આ સરહદ જે છે એ તમામ મોરચા ઉપર, એટલે કે આ રશિયન સરહદ છે અને અહીંયા સુધી આ જે પાછળનો ભાગ છે જે એ નાટો દેશ છે. અહીંયા બેલારુસને બાદ કરતા તમામ જે મોરચા ઉપર જે છે એ નાટો દેશ આવેલા છે. જેમ કે ઉપરથી લઈએ લુથાનિયા લો, કે પછી સાથે સાથે પોલેન્ડ લઈ લો, કે રૂમાનિયા લઈ લો, કે પછી અહીંયા નીચે જે તુર્કી લઈ લો, એ તમામ જે ભાગ જે છે એ નાટો દેશનો એક ભાગ, નાટો દેશ છે. અને નાટોની અંદર અમેરિકાનું પ્રભુત્વ છે. અમેરિકાની મોટાભાગની જે સૈન્ય તાકાત છે, નાટો સૈન્ય તાકાત છે. આ સંજોગોમાં જો રશિયા જે યુક્રેન જે છે એ નાટો સાથે જોડાઈ જાય તો અમેરિકાનું જે સીધું સૈન્ય અને રશિયાનું સીધું સૈન્ય છે સામે આવી શકે એમ છે. અને અમેરિકા દૂરથી, એટલે કે હજારો કિલોમીટર દૂર રહીને પણ રશિયાની બોર્ડર ઉપર સીધી રીતે નિગરાની કરી શકે છે, પોતાના સૈનિકોને સીધી રીતે રાખી શકે એમ છે. અને આ સંજોગો ઊભા ના થાય એના માટે રશિયા જે છે એ નાટો ઉપર હુમલો કરી રહ્યું છે. એના અનુસંધાનમાં યુક્રેન ઉપર હુમલો કરી રહ્યું છે. જી દેવશી, આગળ પણ આપણી પાસેથી જાણીશું કે રશિયાના હુમલા કરવા પાછળનું કારણ શું છે. અને ઘણી બધી જે ઘટનાઓ છે તે વાતચીતથી દૂર થતી હોય છે, યુદ્ધ પણ વાતચીતથી દૂર થતા હોય છે, પરંતુ આ જે યુદ્ધ છે વાતચીતથી કેમ દૂર ન થયું તે બાબતે પણ વાત કરીશું એક બ્રેક બાદ. આપનું સ્વાગત છે. આખરે રશિયા યુક્રેન પર હુમલો કેમ કર્યો તે વાતનું આપણે કારણ જાણીશું. આપણી સાથે જોડાયેલા છે અમારા એસોસિએટ એડિટર દેવશી બારડ. દેવશી, જે પ્રમાણે રશિયાએ હુમલો કર્યો છે યુક્રેન પર, અને જે આપણે આગળ પણ વાત કરી કે નાટો દેશોમાં યુક્રેન જોડાશે તેવી ભીતિ રશિયાને છે, રશિયાને કેમ એવી ભીતિ લાગી રહી છે જેના કારણે તેણે હુમલો કરી દીધો? જી મિથુન, અહીંયા જે લડાઈ જે છે એનું મુખ્ય કારણ નાટો દેશ છે, નાટો દેશનું જોડાણ છે. યુક્રેન છે નાટો દેશ સાથે જોડાવા માંગે છે. નાટો છે અમેરિકાનું આગેવાનીમાં એક જૂથ છે. એ જૂથ જે છે એનું કામ એ છે કે વિશ્વની અંદર, નાટોની અંદર લગભગ 32 જેટલા દેશો છે. આ દેશોની અંદર જે સાર્વભૌમત્વ, પોતપોતાના દેશનું સાર્વભૌમત્વ જે છે એની એક જવાબદારી છે જે અમેરિકાના નેતૃત્વની અંદર નાટો દેશે લીધેલી છે. મતલબ કે કોઈ પણ દેશ ઉપર જેની અંદર યુરોપિયન અને અમેરિકન દેશો છે, એ કોઈ પણ દેશ ઉપર ત્રાહિત વ્યક્તિ હુમલો કરે તો એ તમામ દેશો એક સાથે લડીને પોતાની વાત મૂકે અથવા તો એની સામે લડાઈ કરે. એ પ્રકારનો નાટોનો એક માત્ર ઉદ્દેશ છે. અને એના અનુસંધાનમાં જે યુક્રેન છે એ નાટોની અંદર ભળવા જઈ રહ્યું છે. રશિયા એનો વિરોધ કરી રહ્યું છે. રશિયાનો વિરોધ શું કામ છે એ બહુ સમજવા જેવી વસ્તુ છે. આ એક મુદ્દાને કારણે આખી યુદ્ધની સ્થિતિ આવી ઊભી છે, લડાઈ આવી ઊભી છે. હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવા માંગીશ કે ઉપરથી, એટલે કે ઇસ્ટોનિયાથી લઈને છેક તુર્કી સુધી અને અહીંયા અઝરબૈજાન સુધીનો જે આખો સરહદી ભાગ જે છે આ ભાગ છે રશિયા છે. અને આ સાઈડ છે જે યુરોપિયન કન્ટ્રીઝ આવેલા છે. યુરોપિયન કન્ટ્રીઝની અંદર તમે જોઈ રહ્યા છો પોલેન્ડ છે, હંગેરી છે, બેલારુસ છે, લિટુઆનિયા છે, બલ્ગેરિયા છે, તુર્કી છે. આ તમામ જે છે રશિયાના પાડોશી દેશ છે. આ સાઈડ ફિનલેન્ડથી માંડીને ઇટાલી સુધીના તમામ દેશો આવેલા છે. હવે સવાલ એ છે કે યુરોપિયન યુનિયનના, એટલે કે યુરોપિયનના લગભગ 28 જેટલા દેશો એવા છે જે નાટોની અંદર છે, જે અમેરિકાના નેતૃત્વની અંદર એક મોટું વૈશ્વિક સંગઠન કહી શકાય, બળવાળું સંગઠન કહી શકાય, એની અંદર છે. હવે એની સામેની ધરી ઉપર જે છે એ રશિયા છે. નાટો અને રશિયા સામસામેની ધરી ઉપર હંમેશા રહ્યા છે. હવે સવાલ એ છે કે લગભગ 20 વર્ષ પહેલા ઇસ્ટોનિયા અને લુટવાનિયા અને લુથાનિયા, કે જે રશિયાની ઉત્તર સરહદનો ભાગ જે છે એ સરહદના જે દેશ છે એણે નાટો સાથે જોડાણ કરી લીધું. મતલબ કે એણે એવું લાગ્યું કે અમે અમેરિકાના નેતૃત્વમાં સૈન્ય તાકાત સાથે લડવું જોઈએ અથવા તો અમેરિકાના નેતૃત્વમાં રહેવું જોઈએ. એના અનુસંધાનમાં એ દેશોએ નાટો સાથે જોડાણ કરી લીધું. સાથે રશિયાનું જે પ્રભુત્વવાળું બેલારુસ છે એને હજુ સુધી નાટો સાથે જોડાણ નથી કર્યું. સાથે રશિયાનું પ્રભુત્વવાળું જે મોલ્ડોવા જે છે એણે પણ હજુ સુધી નાટો સાથે જોડાણ નથી કર્યું. હવે એની બંનેની વચ્ચેનો એક ભાગ છે યુક્રેન, જે દેશ છે, સ્વતંત્ર દેશ છે, જે સૌથી મોટો દેશ કહેવાય છે. રશિયાની સરહદ ઉપર આવેલા સરહદી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ રશિયાની નજીક આવેલા દેશોમાં. એ યુક્રેને નાટો સાથે જોડવાનું નક્કી કર્યું છે. તેઓ નાટોના જોડાણમાં જવા માંગે છે. હવે રશિયાનો વાંધો એ છે કે અહીંયા તો એનું ખંડિયું રાજ્ય છે બેલારુસ, એ નાટોમાં જોડાવો નતું. અહીંયા પણ એના જે દેશ છે એ બી નાટોમાં જોડાતા નથી. આ સંજોગોમાં યુક્રેન જો નાટો સાથે જોડાઈ જાય તો રશિયાને સૌથી મોટી તકલીફ પડે એમ છે. રશિયાની સાથે શું કામ તકલીફ પડે? કારણ કે નાટો દેશની અંદર સૌથી વધારે સેના છે અમેરિકાની છે. લગભગ 16 લાખની આસપાસ જે સેના જે છે નાટો દેશના જે
નાટો સંગઠનમાં એમાં અમેરિકાની છે. અને કોઈ પણ જગ્યાએ સરહદી વિસ્તારોમાં લડવાની વાત આવે તો અમેરિકન સેનાનું નેતૃત્વ એની સામે હોય. અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની અને ફ્રાન્સ જેવા 4 જે મોટા રાજ્ય છે, જે દેશ છે, એના નેતૃત્વની અંદર નાટોની સેના છે લડતી હોય છે. હવે અહીંયા તો ઓલરેડી ઇસ્ટોનિયા, લુટવાનિયા અને લુથાનિયાની આસપાસનો જે ભાગ છે, અહીંયા તો ઓલરેડી અમેરિકન સૈન્ય છે જ અહીંયા રશિયાની અંદર. હવે સવાલ એ છે કે અહીંયા નાટોમાં યુક્રેન જોડાઈ જાય તો લગભગ યુક્રેનની જે સરહદ છે લગભગ 1300 થી 1500 કિલોમીટરની જે રશિયા સાથે જોડાયેલી છે, એ સરહદ ઉપર પણ નાટોના સૈનિકો આવી જાય. મતલબ કે સીધી રીતે ઇસ્ટોનિયાથી લઈ અને સીધી રીતે યુક્રેન અને છેલ્લે તુર્કીની સરહદ પણ લડે છે. ત્યાં સુધી તમામ મોરચે નાટોની સૈન્ય આવી જાય અને નાટોની સૈન્ય જે છે એટલે કે અમેરિકાનું સૈન્ય, નાટોનું સૈન્ય એટલે ઇનડાયરેક્ટલી અમેરિકન અને ઇંગ્લેન્ડનું સૈન્ય, એ સીધી રીતે રશિયાની આર્મી સામે ઊભું થઈ જાય. મતલબ કે રશિયા એવું ઈચ્છતું નથી કે જે આ જે દેશોના નાટો સૈન્ય જે છે એ પોતાની આર્મી, રશિયન આર્મી સામે થાય અને રશિયાના પ્રભુત્વમાં અમેરિકા અને ઇંગ્લેન્ડનું જે સીધે રીતું ઇન્ફ્લુઅન્સ જે છે બોર્ડર ઉપર એ ના થાય, એવું અત્યારે રશિયા ઈચ્છી રહ્યું છે. અને એના જ કારણે, માત્ર એક જ કારણે યુક્રેન ઉપર હુમલો કરવાનું અથવા યુક્રેનની લડાઈ જે છે અત્યારે થઈ છે, એનું મુખ્ય કારણ એ છે. હવે સવાલ એ છે કે રશિયાને બીજું શું ગુમાવવાનું થાય? માત્ર સરહદ જ ગુમાવવાની નથી. રશિયાને બીજા કેટલાક કારણો એવા છે કે જે રશિયા ગુમાવી શકે એમ છે અથવા તો રશિયાને ભવિષ્યમાં નુકસાન થઈ શકે એમ છે. બીજું કારણ એ છે કે અહીંયા જે છે, જે ક્રિમિયા નામનો પાર્ટ જે છે કે જે ભૂતકાળની અંદર યુક્રેનની અંદર હતો, એને એક પોતાના હિસ્સામાં ભળાવી દેવામાં આવ્યું છે. 2014ની અંદર રશિયાએ હુમલો કરીને એ ક્રિમિયાને પોતાના હિસ્સામાં લઈ લીધો છે. હવે જો નાટો સૈન્ય અહીંયા આવી જાય તો ક્રિમિયા કે જેને ચારે બાજુથી યુક્રેન ઘેરાયેલું છે, 3 બાજુ યુક્રેન છે, એક બાજુ જે કાળો સમુદ્ર છે, ત્યાં પણ નાટોની સેના આવી જવાની છે. તો આ સંજોગોમાં ક્રિમિયા છે એ ફરી એકવાર રશિયાને ગુમાવવાનો વારો આવે એવા પ્રકારની સ્થિતિ રશિયા જે છે ઉદ્ભવી શકે છે. તો રશિયા એને ગુમાવવા માંગતું નથી. સાથે સાથે રશિયાએ બીજા 2 પ્રાંત જે છે એ હમણાં થોડા દિવસ પહેલા જ કબજે કરી લીધા છે અને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધા છે. આ દેશોને પણ ગુમાવવાનો વારો આવે એ રશિયા ઈચ્છતું નથી. સાથે સાથે માત્ર તુર્કીથી અટકતું નથી, અહીંયા અઝરબૈજાન બી છે અને સાથે સાથે બીજા દેશો છે, એ પણ તુર્કી અને નાટોના ઇન્ફ્લુઅન્સ વાળા દેશ છે. તો આમ ઉત્તરથી લઈને ઠેઠ દક્ષિણ સુધીનો ભાગ છે, ઉત્તરથી લઈને પશ્ચિમ અને દક્ષિણ સુધીની જે રશિયાની બોર્ડર છે, જે આખી બોર્ડર કે જે બોર્ડર ઉપર સૈન્ય તૈનાત થવાનું છે, એ નાટોનું સૈન્ય તૈનાત થાય અને એ નાટોનું સૈન્ય છે જે અમેરિકાનું ઇન્ફ્લુઅન્સ વાળું હોય, એટલે કે અમેરિકન ઇનડાયરેક્ટલી સૈન્ય હોય, ઇંગ્લેન્ડનું સૈન્ય હોય, તો એ સૈન્ય અને રશિયન સૈન્ય સામે થાય અથવા તો રશિયાની સામે સીધી રીતે અમેરિકા હુમલો ગમે ત્યારે કરી શકે, ગમે એવા પ્રકારની સ્થિતિમાં એની ઉપર કબજો અથવા તો એના ઉપરની આક્રમક નીતિ અપનાવી શકે. એ નીતિ છે એ રશિયાને મંજૂર નથી અને એના અનુસંધાનમાં જ આખું યુક્રેનની લડાઈ જે છે, યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ જે છે એ થઈ રહી છે. અત્યારે જે પ્રકારની સ્થિતિની ઉદ્ભવી છે એનું કારણ માત્ર ને માત્ર નાટો છે. જી જી જી, આભાર દેવશી માહિતી આપવા બદલ. અને આ સમગ્ર